નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ ઇક્વાડોર કે જે એક દક્ષિણ અમેરિકન દેશ છે એણે જાહેરાત કરી કે તે ઓપેકમાંથી બહાર નીકળી જશે, વિડ્રો થઈ જશે. ઓપેક એટલે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. તો આ ઓપેક શું છે તથા ઇક્વાડોર ઓપેકમાંથી બહાર નીકળશે તો તેના કારણે શું ફેર પડશે, આ દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. તો તાજેતરમાં ઇક્વાડોરે કરેલી જાહેરાત મુજબ તેઓ 1 જાન્યુઆરી 2020થી ઓપેકમાંથી બહાર નીકળી જશે. હવે આ ઇક્વાડોરનું ઓપેકની અંદર આવવું અને ઓપેકમાંથી બહાર જવું કંઈ નવી વાત નથી. આ પહેલા પણ એમણે આવા કાર્યક્રમો કરેલા છે. આ વખતે ઓપેકમાંથી બહાર નીકળવા પાછળ તેમણે ત્યાંની આંતરિક નાણાકીય સમસ્યાઓને જવાબદાર ગણાવી છે. ભાઈ તેઓ વધુ ઓઇલનું ઉત્પાદન કરવા ઈચ્છે છે. ભાઈ ઓપેક સાથે સંકળાયેલા હોય તો તેના નીતિ નિયમોનું પાલન કરવું પડે. પરંતુ આ સાથે તેમણે તે પણ કહ્યું કે ભાઈ વૈશ્વિક જે કાંઈ ક્રૂડ ઓઇલની સ્થિરતા હોય એના માટે જે કામગીરીઓ કરવાની હશે એના માટે ઇક્વાડોર હંમેશા માટે તત્પર રહેશે અને તે મુજબ કામગીરીઓ કરશે. વર્તમાનની અંદર ઇક્વાડોર 5,45,000 બેરલ પ્રતિદિન ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. છતાં પણ ખાસ બહુ વિશેષ ફેર પડશે નહીં, કેમ કે ઓપેક જે કે 14 દેશોનું સંગઠન છે એનો ઇક્વાડોર ખૂબ ઓછું ઉત્પાદન કરે છે, એટલે કહી શકીએ એટલે ખાસ વિશેષ કોઈ ઓપેકને ફેર પડવાનો નથી. હવે ઓપેક 1973ની અંદર ઇક્વાડોર 1973ની અંદર ઓપેકનો ભાગ બન્યું હતું. 1992માં ફરી પાછું તે વિડ્રો થઈ ગયું. ફરી પાછું 2007માં એમ થયું કે ના ઓપેકનો ભાગ હોવો જોઈએ, એટલે ફરી 2007ની અંદર જોઈન થયું. અને હવે ફાઇનલી 2020ની અંદર 1 જાન્યુઆરી એવું ડિસાઇડ કર્યું કે 1 જાન્યુઆરી 2020થી તેઓ ફરી પાછા વિડ્રો થવા જઈ રહ્યા છે. એટલે આયારામ ગયારામ 1973માં જોડાણું 92માં દૂર થયું, 2007માં પાછું જોડાણું, 2020માં ફરી પાછું દૂર થશે. તો આ કંઈ ઇક્વાડોર માટે કંઈ નવી બાબત નથી. હવે આપણે જોઈએ ઓપેક વિશે કે ભાઈ એક સ્થાયી આંતર સરકારી સંગઠન છે જેનું પૂરું નામ ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, કે જેની સ્થાપના 1960ની અંદર ઈરાકના બગદાદ શહેર ખાતે એક કોન્ફરન્સ યોજાયેલી, જેને બગદાદ સંમેલન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં સ્થાપના કરવામાં આવી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય જ કંઈક એવો હતો કે જે વૈશ્વિક ક્રૂડ ઉત્પાદન થઈ રહ્યું છે તેની સ્થિરતા જાળવી રાખવી, એના માટેના ભાવ જાળવી રાખવા, કે જેથી કરીને તેનો લાભ જે ઓઇલ ઉત્પાદન કરતા કન્ટ્રીઓ છે, જે દેશો છે એને મળતો રહે. એના સ્થાપક મુખ્ય દેશો તો કે ઈરાક, ઈરાન, કુવૈત, સાઉદી અરેબિયા અને વેનેઝુએલા. આ વેનેઝુએલા કે જે વર્તમાનની અંદર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યું છે, એ વેનેઝુએલા હતા. 5 મુખ્ય સ્થાપક દેશો હતા. જ્યારે આની સ્થાપના કરવામાં આવી ઓપેકની, ત્યારે તેનું વડુમથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે હતું. 5 વર્ષ સુધી આ વડુમથક રાખવામાં આવ્યું, પરંતુ 1965 આજુબાજુ તે ફેરવી નાખવામાં આવ્યું ઓસ્ટ્રિયાની રાજધાની વિયેના ખાતે. તો આપણે યાદ રાખીએ ઓપેક વિશે. હવે ત્યારબાદ અન્ય કયા દેશો પાછળથી ઓપેકની અંદર સામેલ થયા હતા, તો કે કતાર, કે જે 1961ની અંદર સામેલ થયેલું, પરંતુ જાન્યુઆરી 2019માં તે પણ એમાંથી વિડ્રો થઈ ગયેલું. એટલે કે 2019 જ્યારે વર્ષ શરૂ થયું ત્યારે જાન્યુઆરી મહિનાની અંદર કતાર પણ બહાર નીકળી ચૂકેલું. અને હવે યાદ રાખી 2020ની અંદર ઇક્વાડોર, જાન્યુઆરી 2020માં ઇક્વાડોર બહાર નીકળશે. ત્યારબાદ ઇન્ડોનેશિયા, એનું પણ કંઈક એવું છે, સમયાંતરે આવે પાછું બહાર નીકળી જાય. ઇન્ડોનેશિયા પ્રથમ વાર 1962ની અંદર ઓપેકનું સદસ્ય બન્યું. 2009માં તેણે વિડ્રો લીધું. જાન્યુઆરી 2016માં ફરી પાછું ઓપેકમાં એને પદ મેળવ્યું, ઓપેકની અંદર સભ્ય બન્યું. અને 2016માં જાન્યુઆરી 2016ની અંદર તે સભ્ય બને છે અને નવેમ્બર 2016માં ફરી પાછો તે એમાંથી બહાર નીકળવાનો નિર્ણય કરે છે. ત્યાર પછી લિબિયા 1962ની અંદર એનું સદસ્ય બન્યું. યુએઈ એટલે કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ 1967, અલ્જીરિયા 1969, નાઇજીરિયા 1971, ઇક્વાડોર 1973 જેવા ફાઇનલી 2020માં બહાર નીકળવા જઈ રહ્યું છે. ગેબોન એ પણ 1975માં સભ્ય બન્યું, 95માં એને સભ્યપદ દૂર કર્યું અને ફરી પાછું 2016ની અંદર તે સભ્ય બન્યું હતું. ત્યારબાદ અંગોલા 2007માં, ઇક્વેટોરિયલ ગિની 2017માં અને કોંગો 2018ની અંદર આ સંગઠનના સભ્ય બનેલા. એટલે ઘણા દેશો કે જે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે તે સમયાંતરે ઓપેકના સભ્ય બને છે અને ફરી પાછામાંથી દૂર પણ થતા હોય છે. અને એક નવો દેશ ઉમેરાયેલો છે, એ દેશ હવે એટલે ઇક્વાડોર. તો અત્યાર સુધી આ 14 દેશોનું સંગઠન હતું. હવે એમાંથી ઇક્વાડોર બહાર થઈ જતા હવે માત્ર એમાં 13 સભ્ય દેશો જ રહેશે. તો આ પણ આપણે યાદ રાખીએ નવો આંકડો. તો દોસ્તો, આ માહિતીથી ઓપેક વિશે તથા ઇક્વાડોરના દૂર થવાથી થનારા અસરો વિશે જો આપનો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.